ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં પનીર ભુરજી. તો એના સારું આપણે આ દહીં લીધું છે 1 કપ જેટલું, અને પનીર તો 250 ગ્રામ જેટલું આપણે પનીર લીધું છે, અને 1 મોટું કેપ્સિકમ આ રીતે આપણે સુધારીને લીધું છે, અને 2 ડુંગળી એને આ રીતે આપણે સુધારી લીધી છે. અને મસાલામાં આપણે થોડાક આખા મસાલા લીધા છે, તો તજ, લવિંગ અને તીખા અને તેજપત્તા અને લાલ મરચાં ટુકડા કરીને લીધા છે, 2 થી 3 લીલા મરચાં લીધા છે આપણે આ 2, આદું આપણે છીણીને લીધું અને થોડુંક લસણ છીણીને, અને લીલા ધાણા અને નોર્મલ મસાલા આપણે જોહે, ચટણી, હળદર, મીઠું, જીરું એ બધું એમ, અને તેલ જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને એમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે આમાં તેલ લીધું છે ને તેલને ગરમ થવા દે. તો તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે થોડુંક નાખીશું જીરું આખું આ રીતે, અને આખા મસાલા તો તેજપત્તાને કાપીને નાખીશું, અને તજ ને લવિંગ ને તીખા બધું, ને લીલા મરચાં, આમાં લાલ મરચાં નાખીશું, અને ડુંગળી. ડુંગળી થોડીક વાર આપણે પકાવી લેવું તેલમાં. એકાદી મિનિટ માટે. તો ડુંગળી આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધી. તો એમાં આપણે નાખી દેવું લસણ અને આદું, અને મિક્સ કરી લેવું. થોડીક વાર આમાં ફેરવી લેવાનું આદું ને લસણ બી. હવે એમાં નાખી દેવું આપણે કેપ્સિકમ. અને થોડીક વાર પાકવા દેવું આપણે. મીઠું નાખી દેવું થોડુંક સ્વાદ પ્રમાણે. આપણે દહીં ને પનીર આવે એટલે થોડુંક મીઠું જોઈએ એ પ્રમાણે. તો આને થોડુંક મીડિયમ ગેસ રાખી અને ઢાંકીને થોડીક વાર પાકવા દેવું. ત્યાં સુધીમાં આપણે જે પનીર છે એને આપણે હાથથી થોડુંક ક્રશ કરી લેવું, જે રીતે આપણે ભુરજીમાં નાખીએ એ રીતે. તો આ રીતે ખાલી રફલી એમનો આ રીતે કરી લેવાનું. તો બધું પનીર આપણે એ રીતે કરી લેવું. તો પનીર આપણે આ રીતે તૈયાર કરી લીધું છે, અને હવે જોઈ લેવું. તો 2 મિનિટ થાય એટલે લગભગ કેપ્સિકમ એકદમ સરસ પાકી જાય છે, કેમ કે એમાં પાણીનો ભાગ વધારે હોય એટલે એને પાકતા વાર નથી લાગતી. 2 મિનિટ આ રીતે રાખીએ ને ઢાંકીને એટલે એકદમ સરસ પાકી જાય છે. તો બીજા મસાલામાં નાખી દઈશું આપણે. તો થોડીક હળદર નાખી દઈશું, અને ધાણા જીરું, અને લાલ મરચું. તો લાલ મરચું આપણે તીખું, અને થોડુંક આપણે નાખીશું કલર માટે કાશ્મીરી મરચું. આ દહીં ને પનીર બધું આવશે એટલે વધારે નહીં લાગે. પહેલાં તમને એમ લાગશે કે આ મરચું આટલું બધું નાખ્યું, પણ દહીં ને પનીર બેય આમોરું હોય છે એટલે મરચું થોડુંક આપણે એ રીતે નાખવું પડે વધારે. આ રીતે મિક્સ કરીને હવે એમાં નાખીશું થોડાક લીલા ધાણા, થોડાક ઉપરથી નાખીશું. ગેસ ધીમો જ રાખ્યો છે આપણે. અને આમાં આપણે નાખી દઈશું હવે પનીર. પનીર મિક્સ કરી લેવું આમાં.
થોડીક વાર આમાં ફેરવી લે હું આ રીતે મસાલામાં પનીરને. ને દહીં હંમેશા મોરું લેવાનું, ખાટું દહીં નહીં લેવાનું, નહીં તો ટેસ્ટ આખો એનો ફરી જાય તમારે. તો હવે આપણે આમાં નાખી દઈશું આ દહીં. ગેસ આપણે ધીમો જ રાખવાનો. ને દહીં આમાં મિક્સ કરી દઈશું. તો ગેસ બંધ કરી દે. દહીં નાખીને તરત બંધ કરી દેવાનું આ રીતનું. તો આને આપણે નીચે ઉતારી લેવું અને સર્વ કરી લેવું. તો ખાવામાં એકદમ સરસ લાગે છે. આને તમે બપોરે બનાવી શકો ને રાત્રે બનાવી શકો, ગમે ત્યારે બનાવીને ખાઈ શકીએ આપણે. ને પરોઠા, રોટલી, ભાખરી કે બ્રેડ આયરી તમે ખાઈ શકો. બ્રેડ આયરી સારું લાગે. થોડાક ઉપરથી ધાણા રાખી દઉં. તો તૈયાર છે આપણું દહીં પનીર ભુરજી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દહીં પનીર ભુરજી.